નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જ્યાં પાણીના ધોધ વહે છે તેવા પર્યટન સ્થળ કડિયાદ્રોમાં નાહવા પડેલ ભુજનો કિશોર પાણીમાં ગરકાવ થઈ જતા શોકની લાગણી છવાઈ। નખત્રાણા તાલુકાના કડિયાદ્રો વિસ્તારમાં રવિવારે એક દુઃખદ ઘટના સામે આવી છે। ભુજનો 17 વર્ષીય રમજાન તમાચી નાહવા પડતા ડૂબી ગયો હતો। તેનો મૃતદેહ 5 કલાક બાદ મળી આવ્યો હતો। વરસાદની સિઝનમાં કડિયાદ્રો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે। રવિવારની રજાના દિવસે અનેક લોકો આ સ્થળે ફરવા આવ્યા હતા। આ દરમિયાન રમજાન તમાચી નાહવા પડતા ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો। સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમે રાત્રે 10 વાગ્યા બાદ ઘટના સ્થળે પહોંચી હતી અને આધુનિક સાધનો સાથે શોધખોળ શરૂ કરવામાં આવી હતી। અડધા કલાકની મહેનત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। તંત્ર દ્વારા આવા જોખમી સ્થળોએ ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે। પાલર ધુના અને મથલ ડેમ નજીક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ કડિયાદ્રો ખાતે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી। સ્થાનિકોના મતે જો વહેલી કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ પરિણામ અલગ આવી શક્યું હોત। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।